જમીનમાં મંજૂર 26 એટલે લગભગ બધી બરતરી વર્ષ થયા તહસીલદાર 85 થયેલો હતો બરાબર 28 દ્વારા મારા થવા મૂળ વસ્તુ તકલીફ શું છે તમને જો હજી સાચી વાત કહું આ બધું છે મારી પાસે હું બધું ક્લિયર કરવા જ આવેલો છું પણ તકલીફ શું છે કે જે સર્વે નંબરની જમીનો તમને આલી છે એ સર્વે નંબરના બદલે બીજાનો સર્વે નંબર બીજો વાપરે છે બીજાનો સર્વે નંબર બીજો વાપરે છે ત્રીજાનો સર્વે નંબર ત્રીજો વાપરે છે આ બધા લોચા છે એટલે આ હમણાં હું સર્વે માટે બોલાવેલો પેલાની જમીન આપવા માટે સર્વેવાળાને બોલાવેલા સર્વેવાળા બી આવીને નાહી ગયો પૈસા આલેલા 2,500 રૂપિયા ભર્યા સરકારને એ નાહી ગયો કે આ તો સર્વે નંબર જ ખોટો સર્વે નંબરો જ ખોટા છે બધા કારણ કે જે નકશામાં મારેલો છે સર્વે નંબર હવે આ અહીં તમે ઊભો છો આ કોઈ 48 આ 48 નથી આ સર્વે નંબર 48 નથી પેલો જે છે એ સર્વે નંબર 52 છે એ 52 બે છેડે નડે છે એક પેલા છેડે બી 52 જાય છે ને આ છેડે બી 52 આવે છે વચ્ચેનો રસ્તો બી 52 માં જાય છે વચ્ચેનો રસ્તો 52 માં જાય છે હવે પેલા છેડે બી જમીન છે એ શેઠના નામે હજી બોલે આ પેલી જમીન બી શેઠના નામે બોલે આ જમીન છે શેઠની છોરીના નામે બોલે શેઠની છોરીના નામે બોલે અહીંયાથી આ હલન ચાલ્યા તુવેર ઉગેલી છે તુવેર ઉગેલી પેલા તાળ સુધીની શેઠની છોરીના નામે જમીન બોલે શેઠની છોરીના નામે બોલે બીજું અહીં પેલું ઘર બાંધેલું છે પેલું ઘર જે બાંધેલું છે મિયાનું અમે મોણિયાએ રાખ્યું પેલા મિયાનું ઘર બાંધેલું છે ને મિયાનું ઘર હલાટની હોમે મિયાનું ઘર બાંધેલું છે એ શેઠની છોરીના નામે બોલે આજે હમણાં એને બી ફોન કર્યો મેં ફોન કર્યો તો મને કહે મેં ભરે કે તમે ઘર ઉતારી લીધું મારે નહીં જોઈતું મારે જોઈતું નથી ને એમના નામે બોલે તો મારે નહીં જોઈતું ઉતારી લઈ જાવ એ જમીન તમારી છે તમારે જેમ કરવું એમ કરવા લોકો બાકીની જમીન મેં લોચો માર દઉં છું મેં કીધું ના એટલે હું કહું છું તમને તમારી પાસે પેપર છે બરાબર છે આજે તું ન ભણેલો આ ડોહાને ભણાવ તું ભણેલો છે બરાબર તમે એક કામ કરો કે સર્વે તમારા પેપર લઈ ગોધરા જવું પડે ગોધરા જઈને સર્વે ડિપાર્ટમેન્ટમાં સર્વેના પૈસા ભરી દો સર્વેના પૈસા ભરીને સર્વે કરાવી લો કે ભાઈ મારી જમીન કઈ તું મને કિલો માર્યા મારી જમીનનો તું મને કિલો માર્યા એ જે દાડે આવે સર્વે કરવા માટે તે દાડે તમે મને બોલાવી લો એટલે તમારું ટાઇટલ ક્લિયર થઈ જાય કે ભાઈ આ જ તમારી જમીન છે સાહેબ મારે શું કહેવાનું કે આ સર્વેનો નંબર છે ને ઘણા મોટા પહેલા મને ખબર છે ને એટલા ભાગ આ ટુકડે એમાં કશો વાંધો ના આવે એમાં કશો તને ધારો કે 1 હેક્ટર જમીન આલી તને એમ સમજો કે 2,000 ફૂટ જમીન તને આલી કે 5,000 ફૂટ જમીન તને આપી એ 5,000 ફૂટ જમીન સર્વે વાળાને તમે આપણે સર્વે મેં ટુકડે એટલે અડધો ટુકડો પેલા મેં અડધો પેલા કશો એની ફિકર તને તારો ટુકડો તને ચોખ્ખો કરી આપે તઈ કિલો મારે તઈ કિલો મારે અહીં કિલો મારે તઈ કિલો મારે ને તઈ એટલે તારી 4,000 સ્ક્વેર ફૂટ જગ્યા હોય તો તારી 4,000 સ્ક્વેર ફૂટનો નક્કી થાય કે આ તારી 4,000 સ્ક્વેર ફૂટ જગ્યા એટલે તારું ચોખ્ખું ટાઇટલ ક્લિયર થઈ ગયું પછી બીજો એની મેળે બીજો કરાવશે એ તારે દેખવાની જરૂર નથી તું તારું કરી લે તારું કરી લેવાનું છે બીજો આવશે એવી તું અત્યારે જેમ મારી પાસે વાત કરે છે એવો બીજો વાત કરતો હશે શેઠ મારું કઈ છે એવો સર્વે કરાવશે કે ભાઈ મારું સર્વે મને કરી આલો એટલે એ એનું મપ આવશે પેલાનું મપ આવશે એમ માપતા જશો એટલે બધું ચોખ્ખું થઈ જશે નહીં કેમ થાય ચોખ્ખું આ જમીન ખસીને કંઈ જતી નથી રહેતી જમીન ખસીને ઓમ નથી જવાની કે ઓમ નથી જવાની કે ઓમ નથી જવાની કે ઓમ નથી જવાની એ છે તેની તઈ જ રહેવાની છે સમજ પડી કે નહીં એટલે તમે માપણી કરાવો માપણી કરાવ્યા પછી હમણાં મને જો પેલા માપણી કરાવે એને પૈસા ભરાઈને મને બોલાવે મને કે શેઠ મારી જમીન કંઈ મેં તો એ મારે નથી કહેવાનું મને જમીન કંઈ મને કંઈ ખબર નથી મારી પાસે તો કાગળ છે એટલું હું તો જોઉં એ સર્વે ઓફિસરે દેખવાનું છે કે જમીન કંઈ એની પાસે નકશા છે એને નકશેથી માપવાની છે હવે એને શું થયું કે એના ઘર માપ્યું એનું ઘર માપીને પાછળના ભાગમાં એટલે દોમાવાળો એક ખેડે છે એની અંદર એની જમીન જાય છે એ દોમાવાળો પેલો કહે છે મેં તો વેચાતી રાખેલી છે મેં બાઈ પાસે મેં વેચાતી રાખી પેલો કે મેં વેચાતી રાખેલી છે એટલે બે જણા કહે છે કે અમે રાખેલી તો એ જમીનનો માલિક ઓરિજિનલ કોણ એ હવે દેખવાનું કે ખરેખર કોને રાખી છે અને કોને નથી રાખી એ નક્કી કરવું પડે એટલે મેં એને કીધું છે કે મેં તું કાગળ લઈને આવ એ દમાવાળાને મેં કીધું તો કાગળ લઈને આવ એટલે તારું હોય તો તું માપણી કરાવ તો તને માપણી થઈ જાય તો તારું હશે તો તારું ચોખ્ખું બોલે અને પેલાનું હશે તો પેલાનું ચોખ્ખું થઈ જશે જે તે ચોખ્ખું તો થવું જોઈએ ને
કે તને જેટલી જમીન આલી છે તને ધારો કે 5000 સ્ક્વેર ફૂટ આલી, 10,000 આલી, 25,000 આલી, 50,000 સ્ક્વેર ફૂટ આલી, તે નક્કી તો થવું જોઈએ ને કે કઈ જગ્યા કોની છે એમ. જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી કશો મેળે નહીં બે, અને ત્યાં સુધી તમે કશું કરી નહીં શકશો. તમે નક્કી જ પાડી આલો ત્યારે પછી કરજો. હું ભાઈ હું એટલા માટે જ કહી રહ્યો છું. આજે મેં આ ભાઈને તે દાડે બોલાવેલો તો બી મેં જ કીધેલું કે તમે બધું જે તે બહેને નક્કી કરો ચોખ્ખું કરો. હું બેઠો છું ત્યાં સુધી ચોખ્ખું કરી આલવા માટે આવ્યો છું. હા તો હા એ તો આ એ કશું બરાબર નહીં તમારી સમજે. વાત છે. આ કશું જ નહીં સમજે, એને કશી સમજ પડે નહીં. સાચી. અને એની ફોઈઓને કશી સમજ નથી પડતી. એટલા માટે જો આ બધું લખી લખીને મને આલી દીધું છે. આ એની ફોઈઓએ આ બધું મને લખીને આપ્યું કે તમે જે કરો એ બધું સાચું હોય. હા આ એની ફોઈઓના આ ફોટાવાળા બધા જો આ બધા જ કાગળિયા લઈને ફરજો. હા એની ફોઈઓ આ બધું લખીને આવ્યું છે કે તમે જે કંઈ કરો એ બધું તું જે કંઈ કરે એ બધું સાચું. હા એટલે મારે એક જ છે, મારે કોઈનું મફત નહીં જોતું નથી. સારું નક્કી કરી બીજું આલો. મારે એક જ વાત છે કે જો હું તો દમાઓમાં ઉછરીને મોટો, જંગલમાં ઉછરીને મોટો થયેલો માણસ છું. અમે દમાઓના જંગલમાં ઉછરીને મોટો થયો. દમાઓમાં મને રાઠવાઓએ મોટો કરેલો છે. સારું સારું એમના ઘરમાં રમીને મોટો થયો. સારું. મને છગન રાવળ કરીને હતો, એની 250 વીઘા જમીન તે જમાનામાં મફત લખ્યા લેલી એને, મારા નોમે લખ્યા લે. એને કોઈ છોરું નહોતું, કશું નહોતું, વોંજ્યો હતો એવો. મારો બાપ હું કે મારે વોંજિયાનું કંઈ જોઈતું નથી ને કશું નહીં. એ રાજકોટથી એક છોરો લઈ આવ્યો આવો નો હરકું, અને એને મોટો કર્યો. મોટો કરીને એના નોમ, એના છોરો થયો એના નોમે મેં કરી આલ્યું. મેં કીધું મારે જોઈતું નથી કશું તારું, મારે કશું તમે જોઈતું મોટા કરીએ ત્યાં આવડે તમે ફરતા એનો. નથી. એમને મારે કોઈ જોઈતું નહીં. એવી રીતના હું જ્યારે બી આવ્યું છું તારે આ દોતલમાં જેટલી વખત આવ્યો એટલી વખત મેં કીધું છે કે નથી કીધું કે તમે તમારું ટાઇટલ ક્લિયર કરાવી લો. મારી પાસે પેપર છે, મારી પાસે સત્તા છે, હું તમને કરી આલવા તૈયાર. હા હવે સાહેબ પણ જો પછી તમે ના સમજો તો હું શું કરી શકું? આમાં છે, છે. શું કરો એક વાત કહું કે આપણે જે પહેલા ધોરણને આપણે જે રાખીએ એને જાણે એટલે એનાથી હું તો મારી વાત સાંભળો. મેં તમને આ બધાને આ પેપર આપેલું. આ પેપરની અંદર ચોખ્ખું લખેલું છે મેં. આ